એટલે હરિદ્વારમાં ધર્મશાળાઓ હતી અને આમાં લખ્યું છે કે તીર્થોમાં પવિત્રતા જતી રહેશે કારણ કે પિકનિક થઈ જશે. આ ગંગાજી 40 વર્ષ પહેલા આવ્યા છે ને ખબર હશે એના કિનારે બધા સંતો પવિત્રતા, કોઈ કચરો ન મળે, કોઈ થૂકે નહીં, હાબુ લગાવવાની મના હતી કારણ કે આ ગંગાને માટે કેટલી પેઢીઓ મરી ગઈ. કોઈ 10,000 વર્ષ તપસ્યા કરી ગંગા ના આવી, કોઈ 50,000 વર્ષ તપસ્યા કરી ગંગા ના આવી, કોઈ લાખ વર્ષ કરી ના આવી. પણ છેલ્લે એક 16 વર્ષનો છોકરો એને ઘર બહાર છોડીને તપસ્યા કરી તો ગંગા આવી. એને કીધું હું તારા પર તને તારી દઉં, તારું કલ્યાણ કરું. સમય એવો આવે છે કે લોકો બધા ગંદકી કરવા આવશે તો એને ના પાડી. માં મારી પ્રાર્થના, મારું કુળ આખું જતું રહ્યું, મારા લગ્ન નથી થયા, હું મારી પાસે ખજાનાની ચાવી નથી, પણ મેં આમ તેમ કરીને ભેગું કર્યું તો લાવ્યો છું, અહીં આપું છું. મારા પૂર્વજનો ઉદ્ધાર થાય, મારા પિતરો કોઈ અકાળ મૃત્યુ પામ્યા છે, કોઈ પ્રેત બન્યા, કોઈ ભૂત બન્યા, કોઈ કેવી રીતે મર્યા, બધાનું કલ્યાણ થાય, એટલે તું આવ. તો ગંગાએ કીધું હું આવું પણ ધરતી ફોડીને જતી રહીશ, મારા વેગને કોઈ સહન નહીં કરે. એટલો વેગ હતો ગંગાનો. બ્રહ્મા, વિષ્ણુ, ઇન્દ્ર, સૂર્ય, વરુણ, 33 કરોડ દેવતા અને ધરતીએ પણ હાથ ઊંચા કર્યા કે અમારું કામ નહીં, તને ધારણ કરવાનું. ત્યારે ભાગીરથ રડી પડ્યો, તું જ રસ્તો બતાવ્યો માં. ત્યારે ગંગાએ કીધું મારો બનેવી છે શંકર, એને બોલાવો અને એ મહાદેવ પ્રસન્ન થઈ જાય તો હું એના માથે મને ધારણ કરે તો આવું તારા પિતૃનો ઉદ્ધાર કરું, તારા કુળનો ઉદ્ધાર કરું, તારા પૂર્વજનો ઉદ્ધાર કરું અને સૂરજ ચંદ્ર રે ત્યાં સુધી તારું નામ અમર કરું. એટલા માટે તું આવ. આ ગંગાજી બોલી તારું નામ અમર કરું. જો તારું નામ અમર કરું. અલગ છે, અલગ છે. માટે તું આવ. અને ભાગીરથ ભગવાન ભોળાનાથને પ્રાર્થના કરે છે, શંભો શરણે પડી માગું ઘડી રે ઘડી, કષ્ટ કાપો, કષ્ટ કાપો, દયા કરીને દર્શન શિવ આપો, એ દયા કરી દર્શન શિવ આપો. શંભો શરણે આ ગંગાના કહેવાથી મહાદેવને પહેલી સ્તુતિ ભાગીરથે કરી હતી. પછી તમારા લોકો ગાવા લાગ્યા અલગ અલગ રાગમાં, પણ આ ભાગીરથનું ગાયેલું ભજન છે, કોઈ તમારી મારી જેવાય નહીં. તમે ભક્તો ના દુઃખ હરનારા, શુભ સૌનું સદા કરનારા. તમે ભક્તો ના દુઃખ હરનારા, શુભ સૌનું સદા કરનારા. એવું તો મંદમતી તારી અકળ ગતિ સમજણ આપો, એ સમજણ આપો, દયા કરીને દર્શન શિવ આપો, દયા કર દર્શન શિવ આપો. શંભુ શરણે પડી માગો ઘડી રે ઘડી, કાપો, કષ્ટ કાપો, દયા કરીને દર્શન શિવ આપો, એ દયા કરી દર્શન શિવ આપો. એ ભોળા શંભુ આ ભવ દુઃખ કાપો, શંભુ આ ભવ દુઃખ કાપો, નિત્ય સેવાનું શુભ ફળ આપો, નિત્ય સેવાનું શુભ
દર્શન સેવા એ દયા કરી દર્શન સેવા શંભુ શરણે પડી માગો ઘડી રે ઘડી કષ્ટ કાપો દયા કરીને દર્શન શિવ આપો એ દયા કરી દર્શન શિવ આપો એ આપો દ્રષ્ટિમાં તેજ અનોખો સારી સૃષ્ટિમાં શિવ રૂપ દેખો એ આપો દ્રષ્ટિમાં તેજ અનોખો સારી સૃષ્ટિમાં શિવ રૂપ દેખો સારા જગમાં છે તું અછુ તારામાં હું શક્તિ આપો એ શક્તિ આપો દયા કરી દર્શન શિવ આપો એ દયા કરી દર્શન શિવ આપો શંભુ શરણ પડી માગો ઘડી રે ઘડી કષ્ટ કાપો દયા કરીને દર્શન શિવ આપો એ દયા કરી દર્શન શિવ આપો હું તો એકલ પંથી પ્રવાસી સતા આત્મ કે ઉદાસી કે હું તો એકલ પંથી પ્રવાસી સતા આત્મ કે ઉદાસી તો મથી રે મથી કારણ જડતું નથી સમજણ આપો દયા કરી દર્શન શિવ આપો હે દયા કરી દર્શન શિવ આપો શંભુ શરણ પડી માગો ઘડી રે ઘડી કષ્ટ કાપો દયા કરીને દર્શન શિવ આપો એ દયા કરી દર્શન શિવ આપો અંગે ભસ્મ શમશાન નિચોડી સંગે રાખો સદા ભૂત ટોળી અંગે ભસ્મ શશાની છોડી સંગે રાખો સદા ભૂત ટોળી મારા હૈયે વસો આવી હૃદયે હસો શાંતિ આપો દયા કરીને દર્શન શિવ આપો દયા કરી દર્શન શિવ આપો શંભુ શરણ પડી માગો ઘડી ઘડી કષ્ટ કાપો દયા કરીને દર્શન શિવ આપો એ દયા કરી દર્શન શિવ આપો હું તો એકલ પંથી પ્રવાસી સતાતમ કે ઉદાસી હું તો એકલ પંથી પ્રવાસી સતા આત્મ કે ઉદાસી હું તો એકલ પંથ પ્રવાસી સતા આત્મ કે ઉદાસી હું તો એકલ પંથી પ્રવાસી સતા આત્મ કે ઉદાસી મારો બંધ તળા મારો અભિમાન ઉતારી શરણે રાખો શરણે રાખો દયા કરીને દર્શન શિવ આપો એ દયા કરી દર્શન શિવ આપો શંભુ શરણે પડી તણ
ત્રણ વાર હાથ ઊંચા કરીને હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ. સુતો વાચ એકદા વિશાળાયમ સત્વાર ઋષિયો મલા સત્સંગાર્થી સમાયાતા દક્ષુસ્ત્રઃ નારદમ. બહુધા ઋષિ પુણ્યતા તપો ભૂમિ નેમિક્ષારણ ક્ષેત્રે ગોમતી તટે ધેનુમતી ભાગવતમ શ્રુતમ વાર્તા કથમ. સુતજી કહે છે 60,000 ઋષિઓ ભેગા થઈને નેમિષારણ યજ્ઞ કરી રહ્યા છે. એમાં સૂત આવે છે, બધા સંતો એનું સન્માન કરે છે, ઊંચું આસન આપીને બેસાડે, જેમ તમે બેઠા છો. મહાત્માઓએ કહ્યું વર્ષોથી યજ્ઞ કરીએ છીએ, પણ જગતમાં દિન પ્રતિદિન ભ્રષ્ટાચાર, પાપાચાર, અનાચાર, અનૈતિ, ગાયો, સાધુ, બ્રાહ્મણ, બેન, દીકરીઓ, ધર્માત્માઓ, સાચાઓ, તીર્થો, મંદિરો, આની અંદર બધી અપવિત્રતા આવવા લાગી. ક્લેશ વધી ગયો, રાગદેશ વધી ગયો. આનું કારણ સુતજી કહે છે, આનું કારણ સમય અને માનવ. એને સમજાય હરકું કરશે. કળયુગમાં જેને વ્યસન નહીં હોય એ સાધુ હશે, જે સાધુ ખાતો હશે સંત હશે, જે સાત્વિક જીવતો હશે ધર્માત્મા હશે. પણ આવા લોકોનું જગતમાં ઓછું ચાલશે. આ કલિકાલ છે, જેટલું ખોટું કરશે એટલા લોકો સુખી દેખાશે. મા બાપ પોતાના છોકરાને પેટ ભરવાનો ધર્મ બતાવશે. તીર્થોની પવિત્રતા જતી રહેશે, નાસ્તિકોના કબજા થશે. લોકો પિકનિક સમજીને ફરવા આવશે, તીર્થોની પવિત્રતા ખતમ કરી દેશે. આવું લખ્યું છે. તો આનો ઉપાય યજ્ઞ બહુ કર્યા, આ તીર્થની પવિત્રતા કેમ થાય? અમને એવો કોઈ ઉપાય બતાવો. તમે વ્યાસના શિષ્ય છો, ભગવાન વ્યાસે તમને બધા શાસ્ત્રો સમજાવ્યા, અમે બધા શાસ્ત્રોની કથાઓ સાંભળી. હવે કોઈ એવી કથાઓ સાંભળો કે આ જીવ પાપમાંથી મુક્ત થાય, આનો ઉદ્ધાર થાય, જીવતાનું કલ્યાણ થાય, મરેલાની મુક્તિ થાય. આ જીવ પાપથી કેમ બચે? આવો કોઈ ઉપાય? ત્યારે સુતજી કહે છે, જે પ્રશ્ન તમે મને પૂછ્યો એ જ પ્રશ્ન એકવાર ભક્તિએ નારદને કહ્યો હતો. સંતોએ કીધું નારદ તો એક જગ્યાએ બેસી શકે નહીં. આ નારદની ને ભક્તિની મુલાકાત કેવી થઈ? તો સુતજી કહ્યા કે નારદજીએ પોતાના પિતા બ્રહ્માને કહ્યું કે અહીં સુધી વરાળો આવવા લાગી, આનું કારણ શું? પાપની વરાળો ઉપર ઉડી જાય. તમે ગંગાજી ઉભા રહ્યો, 10 જણા, એક જણા પથ્થર નાખો તો સબકો છીટા ઉડેગા, સબકો છાંટા ઉડે. એક સાધુ ખરાબ કામ કરે, આખો સાધુ સમાજ બદનામ થઈ જાય. તમારામાંથી એકાદો કામણા કંઈક કરીને આવે તો કે ક્યાં છે કથા ભાટિયા બોનમાં આમ થયું, આખા હરદ્વારમાં ખબર પડી જાય. એક માણસ પાપ કરે, દેશ, કુટુંબ, નાત બાત બધું બદનામ થાય. એક સત્કર્મ કરે તો બધા તરી જાય. જુઓ, એક પરિવારે તમને કેટલાને બે કરી દીધા. આ કેટલો પરિવાર નંબર કેટલા છે, અને એના પર ગંગાની દયા જુઓ. આ એટલા બધા મોટા માણસો બી નથી, પણ એને હૃદયથી ભાવના કરી કે અમે એક સાધુ પાસે કથા કરાવશું તો 3 વર્ષનું કામ ભગવાન આપી દીધું. હવે 3 વર્ષ સુધી કામે લાગશે, 10 ગણું ગંગાજી પાછું આપશે. શ્રદ્ધાવાન લપતે જ્ઞાનમ. શ્રદ્ધાથી કરેલો યજ્ઞ, શ્રદ્ધાથી કરેલી કથા,